જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. આજની આપણી કથા છે આલેખ કરપડો. આ કથા આપણા એક દર્શક મિત્રએ સજેસ્ટ કરેલી છે. તો આવો શરૂઆત કરીએ આજની કથાની. આલેખ કરપડો. ભાડલામાં લાખા ખાચરની ડેલીએ એક દિવસ સવારે ડાયરો જામ્યો હતો. કસુંબાના રંગ દેવાતા હતા. એ વખતે આપા લાખાના બે કાઠીઓ એક ખૂણામાં બેઠા બેઠા ધીરે સાદે વાતે વળગ્યા હતા. જસા ગીડા, પીકા ગીડાએ કહ્યું, આ હલકું હમણાં ભારે ફાટ્યું છે હો. આવડી બધી ફાટ શેની એવી ઈ ખબર નથી. આપા લાખાએ મોઢે ચડાવ્યો છે બા. આપો તો એને દેખે એટલે આંધળો ભીત. તે હવે હલકાના લાડુ ઉતારી નાખ્યા. બે કુટિલ કાઠીઓએ ઉકા નામના લાખા ખાચરના માનીતા કાઠીનું કાસળ કાઢવાનો મનસૂબો કર્યો. ડાયરા સામે જોઈને જગાગીડાએ ઉચ્ચે સાદે કહ્યું, હમણાં સાંભળ્યું છે સરલાની પાડ્યુંની મૂછું એવી છે. તે બા સરલામાં વળી કોની પાડ્યું? ઈડા કોની? રાણા કરપડાની. જેને ઘેર આલેખ કરપડા જેવો ધોરમલ દીકરો હોય એના ઢોર ફાટફાટા આવ લઈને ફરે ને બા. ઓહો, રાણાની ભેંસ્યુને માથે તો લોહીના થર ચેડા છે. ચીટીઓ લઈએ તો ધાર થાય. હોકાની ઘૂંટ લેતા લેતા આપો લાખો બોલ્યા, તઈ તો બા આલેખના વારણા લેવા જવું પડશે. આપા લાખા, એ તો વાતું થાય ખાલી. લાખા ખાચરને રાઢ ચડાવવાના ઈરાદાથી વીકો ગીડો ઢાઢમાં બોલ્યો, તે થઈ બા, માંડો પલાણ, એના કઈ મુહૂર્ત જોવાય છે. કહીને લાખો ખાચર બગલાની પાખ જેવું પાસાબંધ કેડિયું પહેરીને તૈયાર થયા. પાણીનું છાપું ભરીને બે બાઓની કરલ ચડાવી, દાઢીના કાતરા ઝાપટીને મોસાળિયું બાંધી વાળ્યું. 150 ઘોડે લાખો ખાચર સરલા ભાગવા ચડ્યા. રસ્તામાં જસા ગીડાએ અને વિકા ગીડાએ ઉકાના ઘાટ ઘડવા માંડ્યા. એને ખબર હતી કે આલેખ કરપડો હંમેશા દુશ્મનોના ફોજમાં જે મોવડી હોય તેને જ માથે ત્રાટકે છે. ઉકાને મોવડી બનાવવાનું તરકટ મંડાણું. વિકે આદર્યું, અરે ઉકા, માણામાં કહેવાય કે રાજા જેની માથે ત્રુઠે એના તો દાળોદર ભૂખા થઈ જાય. પણ બા, આપણા લાખાની તારા ઉપર અવળી બધી મહેરબાની તો તારા કરમમાંથી આ ટારડી નોટેડી હો. અરે બોલમાં વિકા, નકર હમણાં જ આપો લાખો ઉકાને એની કાળોડી દઈ દે. જસાએ મહેણું દીધું, બહુ દાઢીએ નહીં હો બા, મરમના વેણ કાળજા વિંધે. લ્યો, તમારે બહુ હોશ હોય તો આ કાળોડી ઉકાને દીધી. એમ બોલીને આપો લાખો ઉકા ભણી બોલ્યો, લે ઉકા, હેઠો ઉતર, આ લે કાળુડી અને લાવ તારી ટારડી મારી રાંગમાં. કાળુડી તે કેવી? જાંબુડા વરણી, કાયા ઉપર ગલ ઉપડતા આવે, ઊંટ જેટલી તો એ ઊંચી હતી. હજારો ઘોડામાંથી પણ નોખી તરીને નજરમાં વસી જાય. ઉકો ભોઠો પડ્યો, ગીગો બોલ્યો, ઉકા, લઈ લે આવે લઈ. ધણીને પોરા છૂટતા હોય ટાણે મોઢું ન ફેરવીએ મૂર્ખા. દરબાર ટારડી ઉપર બેઠા. ઉકો કાળોડી ઉપર ચડ્યો. થોડોક પંથ કપાણો એટલે વળી કાવતરું આગળ વધ્યું. ભણે લાખા આપા, આવે અત્યારે તો હવે બાપડો ઉકો ભૂંડો લાગ્યો. ચાકરને સ્વભાવીએ તો પૂરેપૂરો સ્વભાવીએ. કાળોડીના ચડનારને તો સોનાની કોબળે ભાલો હોય, સોનાને કુબે ઢાલ હોય ને સોનાની મૂઠે તલવાર શોભે. બાપ, આજ તારે તો બક્ષિસ કરવાની વેળા છે. લાખા ખાચરને હોશ આવી. પોતાના હથિયાર છોડતા છોડતા એ બોલ્યા, ભણે ઉકા, લે આ, અને લાવ તારા કાટેલ હથિયાર મારી આગળ. ઉકો શરમાણો, વળી ગીડો બોલ્યો, ઉકા, લ્યો, ધણીની કસુ તૂટતી હોય તો મોટા ભાઈ કહેવાય મૂર્ખા, બાંધી લે. ઉકાએ હથિયાર બાંધ્યા. ઓહો, શું ઉકાને અડધે છે ને? એમ બોલતી બોલતી સવારી આગળ વધી. વળી ગીડો બોલ્યો, આપા લાખા, તું તો લાખણ મારા જ કહેવાય, અને હવે શું ઉકાને માથે આવો તૂતલ ફાટલ તરફાળ હોય? અરે ભૂંડા, તારે તો હવે કઈ ગઢલે ગઢમાં નગરનો ફાળ્યો અડધે બા. પોતાને માથે નગરનું ફાળ્યું સોનેરી તાર ભરેલા કાળા છેડા વાળું હતું. તે ઉતારીને લાખા ખાચરે ઉકાને માથે બંધાવ્યું. પોતે ઉકાનો લીરો વીટી લીધો. આજ પોતાના માનીતા ચાકરને આવી નવાજેશ કરીને લાખા ખાચરનું હૈયું ખૂબ હરખાણું. ઘાટ પણ પૂરેપૂરો ઘડાઈ ગયો.
સરલાની સીમમાંથી લાખા ખાચરના અસવારોએ ભેંસો વાળી. ગોવાતીઓની ડાંગો આંચકી લીધી. ગોવાતીઓ ચીસો દેતો દેતો રાણા કરપડા પાસે પહોંચ્યો. રાણાના 3 મોટા દીકરા શેલાર, વાઘો અને ભોકો ઘેર હતા, પણ નાનેરો આલેખ કણબાવ્ય ગામે ગયેલો. સાંજ ટાણે આલેખ ચાલ્યો આવે છે. કડી ઉપર ફક્ત ડળીભર બેઠો આવે છે. જાંઘ નીચે તરવાર દબાયેલી છે. ત્યાં તો એણે સરલાનો બૂંગ્યો ઢોલ સાંભળ્યો. મારા ગામને પાદર બૂંગ્યું? આલેખ બબડ્યો. ચમકીને એણે ઘોડીની એડ મારી. પળવારમાં તો પાદર આવ્યું, પણ ઝાપો બંધ દેખ્યો. અંદર રાણો કરપડો ઉભેલો. આલેખે સાદ કર્યો. ઝાપો ઉગાડો? બાપ આલેખ, ઝાપો સી રીતે ઉગાડું? જીવતર કડવું ઝેર જેવું થઈ ગયું. અને તું બેઠે આપણી હાથણીયું લઈને લાખો ખાચર સરલાનો સીમાડો સાંટે તેથી હું સમજીશ કે આલેખ પથરો પડ્યો તો. લ્યો બાપુ, હવે રામ રામ. બાપ ઉભો રે, 2 વેણ ભણવા છે. બોલો. આગલા ખબર છે ને? વડે વાત ને નભે નોતરું હોય હો કે? તારા વડિયો જ ગોતજે, ઘેસના હાંડલા ફોડીશમાં. પણ બાપુ, આપા લાખાને તો કોઈ દી દીઠો નથી, એનું કેમ? અરે મારા પેટ, આપા લાખાને કઈ ઓળખવો પડે? 150 ઘોડામાં સૌથી કાઠાળી જાંબુ વળની ઘોડી, હેમને ખોબળે ભાલો, મોઢું કળાય એવી હેમને કુબે ઢાલ, હેમની મૂઠવાળી પ્યાલા જેવી તલવાર, અને માથે મેરખ, એ આપા લાખાના એંધાણ. બસ બાપુ, કહીને આલેખે ઘોડીની વાઘ હાથમાંથી છોડી દીધી. ઘોડીના પડખામાં એડીનો ઘા કર્યો. ઉબડાની સીમમાં આંબ્યો. લાખા ખાચરના 150 ઘોડાની કાતર ચીરીને આલેખ હોરવો પડ્યો. આઘે ઉકો કાઠી આપા લાખાના એંધાણ ધારણ કરીને ઊભો હતો તેને ઝપાટામાં લીધો. ઉકાની કાળુડી ભાગી. ભાગતી કાળુડીએ આલેખની બરછી ઉકાની માથે પડી. ઉકાના રામ બોલી ગયા. બીજા કાઠી બીકના માર્યા તરી ગયા. લાખો ખાચર હેપતાઈ ગયા. ગીડાઓને તો ઉકાનું જ કાસળ કઢાવું હતું. લાખા ખાચરને લઈને ચાલ્યા ગયા. આલેખ પોતાની ભેંસો વાળીને ઘેર આવ્યો. મોરબીના દરબારગઢમાં જીવોજી ઠાકર એક ચારણની સાથે ચોપાટ રમે. આવજે આલેકડા સીસાણા, એમ બોલીને ચારણ પાસા ફેંકે. ગોઠણભર થઈને જેમ ચારણ આવજે આલેકડા સીસાણા એમ કહીને ઘા કરે તેમ તેમ એવા દાવ આવે કે ઉપરા ઉપર ઠાકરની સોગઠીઓ ઢીબાતી જાય છે. સિંચાણો બાજ જેમ પક્ષી ઉપર ઝપટ કરે એવી રીતે ચારણના દાવ ઠાકોરની સોગઠી ઉપર આવવા લાગ્યા. ખીજાઈને ઠાકોર બોલ્યા, ગળવા, એ તારો આલેકડો સીસાણો વળી કોણ છે? દરબાર, એ સીસાણો તો સરલા ગામનો આલેખ કરપડો, રાજા કરપડાનો દીકરો. અરે રંગ રે ગળવા, નાની ગામડીનો બાપડો કાઠી તારો સીસાણો, હા? ખડખડ હસીને ઠાકોર બોલ્યા, તું કરો પારખું, પણ ચેતી જાજો બાપુ, આલેકડો આખી ફોજમાંથી મોવડીને જ વીણી લેશે, બીજા ઉપર એનો ઘા ન હોય. ગઢવીએ આવી અને સરલામાં આલેખ કરપડાને ખબર દીધા કે જીવોજી ઠાકોર ટાટકશે. આલેખે જવાબ દીધો, મને ગઢવા, ઠાકોરને કહેજે કે તમે આવશો ત્યારે પાણીનો કળશો ભરીને સરલાને પાદર હું ઊભો રહીશ, બીજો તો અમારું હું ગજું. જેના લઈને મોરબીના ઠાકોરે સરલા ગામ ઉપર સવારી કરી. સાંજ ટાણે ગામની સીમમાં દાખલ થયા. બરાબર એ જ ટાણે એક વેલડું એ ફોજની આગળ સરલાને માર્ગે ચાલ્યું જતું હતું. ઠાકોરે પડકારો કર્યો, કોણ છે માફામાં? વોળાવિયાએ કહ્યું, સરલાવાળા આલેખ કરપડાની માં છે. શિવાજી ઠાકોરને તો એટલી જ જરૂર હતી. મોરબીનો મેલીકાર 2 ભાગમાં વેચાઈ ગયો. વચ્ચે બરાબર વેલડું રાખ્યું. એમ આખી સવારી ચાલી આવે છે. રાણા કરપડાએ સરલાના કોઠા ઉપરથી નજર કરી. વેલડું ઓળખ્યું. એણે કહ્યું, જટ આગળને બોલાવજો બા. આલેખની આંખે ભરણ ભરેલું. મોં ધોઈને દુખતી આંખે એ આવ્યો. રાણાએ આંગળી ચીંધીને કહ્યું, બાપ આલગ, આ જોયું? તારી માની જાન એલી આવે છે, ભૂલેકો ચેડો છે. આવા ટાણે આલગા જેવો દીકરો ભારે રૂડો દેખાતો હશે. આલગાને જણિયાય પરમાણ. આલેખને તો આટલા મેણાની જરૂર નહોતી. એ હથિયાર લઈને ચડ્યો. ધાર ઉપર ચડીને જોયું તો સામે ઠાકોરની સેના ઉભેલી. મોરબીના 500 ભાલા સૂરજના છેલ્લા કિરણોની સાથે દાંડિયારાસ રમતા હતા. એક ઘોડી સૌથી એક મૂઠ ચડિયાતી મોખરે ઊભી હતી. ઉપર બેઠેલા અશ્વારના હાથમાં સોનાની કુંડળે ભાલું હતું. માથા ઉપર કનેરી બંધ નવઘરું હતું.
એ જ ઠાકોર, એમ બોલીને આલેકે ઘોડીને છૂટી મૂકી દીધી. બંદૂકની ગોળી જેમ નિશાના ઉપર જાય એમ એ ગયો. સામેથી હામટી ગોળીઓનો તાશેરો થયો. વિંધાતે શરીરે આલેકે મોવડી ઘોડે સવારને ઘોડી ભેટાડી દીધી. નવઘરાની પહેરનારો આલેકને પહેલે જ ભાલે પડ્યો. પણ એ નવઘરાવાળો અસવાર મોરબીનો ઠાકોર નહીં. ઠાકરને કાને તો જ્યારથી ચારણનું વેણ પડ્યું હતું ત્યારથી એ ચેતી ગયેલા. આલેક આવ્યો તે પહેલા જ પોતાના પોશાક એણે એક ખવાસને પહેરાવીને પોતાની ઘોડી ઉપર બેસાડેલો હતો. ખવાસ પડ્યો. ઠાકોરે આલેકનું પારખું કરી લીધું. એનું તો એટલું જ કામ હતું. ફોજ લઈને એણે મોરબીને માર્ગે ઘોડા વહેતા કર્યા. અહીં આલેકને તો 35 ઘા થયેલા. તરલાના કાઠીઓએ આલેકને જોળીમાં નાખ્યો. જોળી ઉપડતા જ આલેકે આંખ ઉગાડી. અરે હટ, આલેક જોળિયો હોય કોઈ દી, એમ કહીને પેટે ભેટ કસકસાવી. આલેક ઘોડે સવાર થયો અને ઘેર આવ્યો. આવીને બાપુને પગે લાગ્યો. બાપુ, હવે રામ રામ કરું, બહુ વહમું લાગે છે, ચટ જમીન લીપો. બાપુ કહે, અરે બેટા, ઘરનો દાયરો ઘેર નથી, આપણા હગાવાલા નથી આવ્યા, અને આગળ જેવો દીકરો એ મળ્યા વિનો ન જાય. આલેક કહે, ભલે બાપુ. એની પીડા વધતી જતી હતી, પણ એ ચુકારો કર્યા વિના પડ્યો રહ્યો. બાપુને કહે, બાપુ, હવે તો કાળી આગ લાગી છે હો, તો આપણે કસુંબો કાઢીએ. એમ કહીને કસુંબો કાઢીને બાપુએ આલેકને 3 ખોબા લેવરાવ્યો. કણબાવ્ય, ધોળિયું, અપાળિયું, વેળાવદર વગેરે વગેરે આજુબાજુને ગામડેથી સગાવાલા આવી પહોંચ્યા. સૌને આલેકે રામ રામ કરીને પૂછ્યું, લ્યો બાપુ, હવે ભેટ છોડું, હે રજા? અરે મારા બાપ, મહેમાનોને વાળું વિના આલેકડો રાખશે? માણસો વાતું કરશે કે આલેકડે ભૂખા તરસા સૌને મહાન ઢસેડ્યા. મારો અલગો ગામતરું કરે અને પરોણા વાળું વિના ના રે. ઠીક બાપુ, કહીને મરણને ખાળતો આલેક બેઠો રહ્યો. મહેમાનોએ વાળું કર્યા, હોકો પીધા. આલેકે સૌની સાથે હસીને વાતો કરી. પછી પૂછ્યું, હવે બાપુ, હવે તો મારે જમને વાત થાય છે હો. અરે અલગા, મારો અલગો તે મધરાતે જાય, નાના ગાળા તો છૂટવા દે બાપ, હવે વાર નથી. બાપ દીકરો દાંત કાઢે છે, વાતો કરે છે. એમ કરતા પ્રાગડવાસી ગાયો છૂટી. આલેક બોલ્યો, બાપુ, હવે તો લાજ જાશે હો, મારો શ્વાસ તૂટે છે. મારા બેટા, કાઠિયાણીનો દીકરો ડાયરાને કહુંબાની અંતરાય પડવા દે કોઈ દી? હમણાં દાયરાને કહુંબા લેવરાવીને પછી છાસું પાઈ દઈએ, પછી સૌ હાલીએ. નકર દાયરો વગવશે કે આલગના મરણમાં દુઃખી થયા. કહુંબોને શિરામણ ઉકલી ગયા. આલેકે પૂછ્યું, બાપુ હવે? બસ, હવે ખુશીથી જા મારા બાપ. પણ બેટા, આલગડાને કઈ પાલખી હોય? એ તો હાલીને જ સુરાપુરી જાય ને, એ તો અસમેરના પગલા ભરે. આલેકે કહ્યું, બાપુ, તમે તો ગજબ આદરો. બાપુ બોલ્યા, હોય બાપ હોય, સુરવીરને તો જીવે ત્યાં લગઈ ગજબ ને મરે ત્યારે ગજબ. આલેક ઉઠ્યો, એના હાથમાં ભાલો લેવરાવ્યો, ભેટમાં તરવાર આપી, પગમાં કોરી મોજડી પહેરાવી, કપાળે કેસરચંદનનું તિલક કર્યું, ગળામાં હાર નાખ્યો. ગાજતે ઢોલે ડાયરો હાલ્યો. આખા દાયરાના મોઢા આગળ આલેક કરપડો હાલ્યો. મસાને પહોંચ્યો. છે ખડકાઈ ગઈ. આલેક ચિતામાં બેઠો. સૌને રામ રામ કર્યા. બાપુએ પૂછ્યું, બેટા, કઈ કેવું છે? હા બાપુ, મારો કોલ છે કે મારા વંશનો હશે એને કોઈ દી ધીંગાણામાં ઉલટી નહીં આવે. એટલું બોલીને એણે ઉત્તર દિશાનું ઓશીકું કર્યું. ભેટ છોડી નાખી. આત્મારામ ઉડી ગયા. એનું વરદાન આજે પણ ફળતું આવે છે. મોરબીના રાજગઢમાં એ જ ઠાકોર એ જ ચારણની સાથે ચોકઠી રમે છે. ગોઠણભેર બનીને ચારણ પાસા ફગવતો ફગવતો બોલે છે, આવજે આલેકડા સીસાણા. ખીજાઈને ઠાકોર કહે છે, મારો સીસાણો તો ગયો ઊંચો. હા ઠાકોર, હા, અહીં તો તમે ખાવાસનો વેશ પહેરીને છેતરી ગયા, પણ ત્યાં સ્વર્ગપુરીમાં તમારા બાપુ કાયાજી ભાગીને ક્યાં જાય? ત્યાં આલેકડો તમારા બાપુને નહીં જમવા દે. આજ રાતે હું આમાં બોકા સાંભળતો હતો. એમ કહીને ચારણે લલકાર્યું. આલેકડો આકાશ વાળો વઢવાણિયું કરે, કાઠી કાયા પાસ રાડિયન મેલે રાણા ઓત. હવે તો આલેક આકાશમાં તારા પિતા કાયાજીની સાથે યુદ્ધ કરતો હશે. એ રાણાનો પુત્ર ત્યાં કાયાજીની પાસે પોતાનો વિરોધ નહીં મૂકે. તો કમેન્ટમાં જણાવજો કે તમને આ કથા કેવી લાગી.
સાથે સાથે એ પણ જણાવો કે તમે આગળ કયા પુસ્તકને સાંભળવા ઈચ્છો છો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.